સોજીનો કેક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈએ. એમાં 1 કપ સોજી, અડધો કપ ખાંડ અને 1 કપ મેં દૂધ લીધું છે. એમાં થોડુંક થોડુંક કરીને એડ કરીશું આપણે. એમાં હજુ થોડુંક જરૂર લાગે તો મેં થોડુંક જ રહેવા દીધું છે. મિનિમમ 3-4 ચમચી જેટલું દૂધ છે. આને 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે એક મિક્સરનો જાર લઈ લઈએ. એમાં ખીરું નાખી દઈએ. આમાં મેં 4 ચમચી જેટલું ઘરની ચમચી જે રેગ્યુલર આવે એ 4 ચમચી જેટલો મિલ્ક પાવડર અને 4 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને 2-3 ચમચી જેટલું ઘી અને આને આપણે સારી રીતે પીસી લઈએ. તમારે ઘીની જગ્યાએ બટર કે તેલ બેલ જે એડ કરવું એ કરી શકો છો. આમાં મેં ટૂટીફ્રૂટીમાં ઘઉંનો લોટ એડ કરીને એને રગદોળી કાઢી હતી અને પછી અંદર એડ કરી છે. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે અહીંયા એક ડબ્બામાં તેલ અને લોટ એ કરીને જ રાખ્યું હતું પહેલે. તમે કોઈ બટર પેપરનો યુઝ નથી કર્યો. આપણે સોડાને નાખ્યા પછી તરત જ પેલામાં એડ કરી દઈશું ડબ્બામાં. તો મેં અહીંયા સ્ટીલનું જ લીધું છે અને અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટને કટ કરીને લીધા છે. તો આને મેં 15 મિનિટ પહેલા સ્ટીમ થવા મૂકી દીધું હતું અને મારે અહીંયા આને 50 મિનિટ લાગી છે બનતા, કારણ કે મેં અહીંયા એકદમ મીડિયમ ગેસ ઉપર જ થવા દીધું છે. એટલે તો આ ચોટતું નથી એટલે આપણો કેક તૈયાર થઈ ગયો છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે. નાના મોટા બધાને ભાવે એવો બન્યો છે. તો આને હું આવી રીતે ઢાંકીને થોડીક વાર ઠંડો થવા દઉં. તો ઠંડો થઈ ગયો છે. આપણે આને કાઢી લઈશું. એકદમ ઇઝીલી નીકળી જાય છે. તો તૈયાર છે આપણો કેક કટ કરવા માટે. આપણે કટ કરી લઈએ આને. તમારા મનપસંદના જેવા હોય ગમે એવા તમે કટ કરી શકો છો. હું આવી રીતે કટ કરી લઉં છું બધા પીસને. એકદમ મસ્ત પોચા અને જાળીદાર